વડોદરાના સાવલીમાં વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના નામે છેતરનાર સક્રિય ત્રિપુટી ગેંગને સાવલી પોલીસે ઝડપી પાડી છે। છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વિવિધ યોજનાના નામ સાથે લોકો સાથે છેતરપિંડીના બનાવ વધી રહ્યા હતા। ત્યારે સાવલીમાં પણ આવી જ ટોળકી સક્રિય હતી। સામંતપુરા ગામની એક વિધવા મહિલાને બાઇક પર લઈ જઈ યોજનાના ફોર્મ માટે તમારા ફોટા અને અંગૂઠાના નિશાન લેવાના છે કહી સોનાની વીંટી બુટ્ટી અને રોકડ લઈ ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી। બીજી બાજુ બેંક પાસબુક મેળવી ડબલ પૈસા મળશે અને બહાને રકમ પડાવવાનો બનાવ સામે આવ્યો તો સાવલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફિરોઝ મલિક, સલીમ ઇબ્રાહિમ મલિક અને આસિફ ખાન, મહેબૂબ ખાન પઠાણને ઝડપી પાડ્યા। પોલીસે કુલ 1,93,000 મૂલ્યના સોના ચાંદીના દાગીનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। વિશેષતા એ છે કે સલીમભાઈ અને આસિફ ખાન વિરુદ્ધ વડોદરા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયેલા છે। તો સાવલી પોલીસના ત્વરિત અને સફળ કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશીની લાગણી છે તથા સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે।